અબડાસા તાલુકા સરપંચ સંગઠન દ્વારા 21/7ના તાલુકા વિકાસ અધિકારીને વિવિધ 12 માંગણીની રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવેલું હતું, જેની અંદર એવી રજૂઆત કરવામાં આવી હતી કે જો અમારી માંગણીઓ નહીં સંતોષાય તો તારીખ 31/7ના આ અબડાસા તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવશે. પરંતુ આજરોજ તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા અને સરપંચ સંગઠનના પ્રમુખ પરેશસિંહ જાડેજા સાથે આજે બેઠક યોજાઈ હતી અને તેની અંદર તાલુકા પ્રમુખ મહાવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તાલુકા કક્ષાની જે માંગણી હતી તે પૂર્ણ થઈ ગઈ છે. બાકી જિલ્લા કક્ષાની માંગણીઓનું જે રજૂઆત સરપંચ સંગઠન દ્વારા કરવામાં આવેલ છે તેનું પણ તાત્કાલિક ધોરણે નિર્ણય આવી જશે. તેથી આજરોજ તાલુકા કક્ષાની માંગણીઓમાં SBM શાખાના કામોનું પેમેન્ટ તેમજ જેમ આઈડીમાંથી નાની ખરીદી કરવા તેમજ PM આવાસ યોજનાના પ્રશ્નોને નિરાકરણ આવતા ધરણા પ્રદર્શન મોકૂફ રાખવામાં આવેલ છે. આ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી સુનિલભાઈ ચૌધરી, ATDO અર્જુન આહિર તેમજ તાલુકા પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ચેરમેન જયદેવસિંહ જાડેજા, સરપંચ સંગઠન પ્રમુખ પરેશસિંહ જાડેજા સહિતના સરપંચો પણ ઉપસ્થિત રહ્યા હતા. અગાઉના દિવસોમાં સરપંચ સંગઠન દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એમાંથી અમુક પ્રશ્નો જેવા કે SBM શાખાનું જે ઘણા સમયથી પેમેન્ટ બાકી હતું એનું SBM પેમેન્ટ ચૂકવણું કરવામાં આવેલ છે. PMI સર્વેનો એક પ્રશ્ન હતો, એ પણ PMIનો સર્વે આજે લગભગ પૂર્ણ થઈ જશે. બીજા અન્ય જેમના આઈડીના પ્રશ્નો હતા એ આઈડી એમને પ્રોવાઈડ કરવામાં આવશે, એમને નાની મોટી ખરીદી કરી શકશે. બાકીની ખરીદી તો અહીંયા તાલુકા લેવલથી જ કરવામાં આવે છે. અને અમુક પ્રશ્નો જે તલાટીઓના એના પ્રશ્નો હતા એ જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. એમને વાત કરી, આખો ડેટા સાથે વાત કરી તો એમને પણ કબૂલ કર્યું કે ના સાચી વાત છે. તો આવું બધું જ્યાં પણ છે આ બધા જ કામો સારી રીતે ચાલે છે અને સરપંચ સંગઠનની જે પણ રજૂઆત આગળની હશે અમે ધ્યાને લઈશું. અમારા સરપંચો છે અમે એમની સાથે જઈએ અને સાથે જઈશું. સરપંચ સિંધોડી મોટી જૂથ ગ્રામ પંચાયત આજથી 7 દિવસ પહેલાં અબડાસા તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ શ્રી પરેશસિંહ જાડેજાના નેજા હેઠળ અબડાસા તાલુકા સરપંચ સંગઠને તાલુકા વિકાસ અધિકારી શ્રી અબડાસાને આવેદનપત્ર આપેલ, જેમાં 12 મુદ્દા સહિતના અમારી રજૂઆત હતી. જેમાં અમે અલ્ટિમેટમ આપેલું કે જો અમારી રજૂઆત ધ્યાને નહીં લેવામાં આવે તો 31 તારીખના અમે ધરણા કરશું. જેમાં 3 મુદ્દાઓ તાલુકા પંચાયતને લગતા હતા. એમાં SBMના ચૂકવણા, જેમાં હાલ 15 જેવી પંચાયતોને ચૂકવણા કરવામાં આવેલ છે અને બાકી રહેલ પંચાયતોને ટૂંક સમયમાં ચૂકવણા કરવામાં આવશે. બીજો SOનો મુદ્દો એ પણ સકારાત્મક જવાબ આપવામાં આવેલ છે અને અત્યારે SO સમક્ષ કોઈ પણ પેન્ડિંગ કામ નથી. અને જે અમે રજૂઆત કરેલ હતી એમાં અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા અને અબડાસા તાલુકા પંચાયતના ચેરમેન શ્રી જયદેવસિંહ જાડેજાએ હકારાત્મક જવાબ આપેલ છે અને અમે સંતોષકારક જવાબ આપતા અમે આજે આ બધું મુલતવી રાખેલ છે.